ઇન્ટ્રાડે ચાર્ટ લઈ લો. હમણાં છેલ્લે જે મૂવ આવી નિફ્ટીમાં, એમાં નિફ્ટી આઈટીનું મોટું યોગદાન છે. દિવસની શરૂઆતમાં કંઈક 5% ઉપર જ હતો, પણ છેલ્લે સરસ મૂવ આવી છે. થોડું સમજીએ ઇન્ટ્રાડે. કોમ્પોનન્ટ્સમાંથી સૌથી સરસ આજે ચાલ્યો છે ટેક મહિન્દ્રા, અને આમ પણ લીડર હોય છે. સો નિફ્ટી આઈટી, ટેક મહિન્દ્રા બંનેને થોડું સમજી લઈએ. હેમેન સર. યસ, નિફ્ટી આઈટી રોકાડો લાગે છે મારી હિસાબે. અહીંયાથી શરૂઆત છે. ટેક મહિન્દ્રા તો મંથલી બ્રેકઆઉટ છે. મને ઇન્ફોસિસ વધારે ગમે છે, કારણ કે ઇન્ફોસિસ પણ અહીંયાથી આમ તમે જોશો તો ઓલમોસ્ટ 2 વીકથી કરેક્શન હતું, અને હવે આજે આપણે મુવમેન્ટની શરૂઆત જોઈ છે. એટલે આ એક ડાર્ક હોર્સ થઈ શકે. બાકી તમારો ટેક મહિન્દ્રા તો વેરી ક્લિયર છે. મંથલી ચાર્ટ પર 1100 અને 1400ની રેન્જ હતી છેલ્લા 13 મહિનાથી. યશ એમાંથી બહાર નીકળી રહ્યો છે. એટલે આ તો તમારે અહીંયાથી જે હમણાં 1427 જોઈ રહ્યા છે, 1550 અને 1680 આ પોસિબલ અપસાઇડના ટાર્ગેટ આવી શકે છે. એટલે અને યસ, ટીસીએસ ઇન્ફોસિસ નિફ્ટીમાં છે. હવે એ લોકોનું કોન્ટ્રીબ્યુશન આવશે નિફ્ટી, તો પછી હજી તો આપણે રિલાયન્સની વાત કરી, કોટકની વાત કરી, બેંકની, એચડીએફસી બેંકની વાત કરી, અને આ પણ વેટેજ કદાચ બેંક જેટલું નહીં હોય પણ વેટેજ છે. એટલે યસ, સરસ લાગે છે આઈટી. અને આઈ થિંક બધા જ આઈટી સ્ટોક તમે કે હેપીએસ્ટ માઇન્ડ આજે જે બ્લોક થયું એના સિવાય તમે જોશો, તમારે એમ્ફેસિસ છે, તમારે એલટીટી, ટીએસએ, એલટીઆઈ, આઈએમ છે, તમારે એચસીએલ ટેક છે, બધા જ પોઝિટિવ થઈ રહ્યા. જો આપણે વાત કરતા ટીસીએસ બી સુધરી ગયું છે. યશ. હા, ડેફિનેટલી. કેમ કે તમે જુઓ ને, આપણે ગ્લોબલી અસીમ સર જેટલી પણ આઈટી કંપનીઓ છે, એઆઈ કંપનીઓ છે, જેમ કે એનવીડિયા વગેરે, જબરદસ્ત ચાલ્યા છે બધા. ભારતીય આઈટી કંપનીઓ નો ડાઉટ આખું સેક્ટર અલગ છે. સર્વિસ સેક્ટર, આપણે બીપીઓ કેપીઓ વગેરે સમજીએ, ભલે બધી વસ્તુઓ હોય, પણ ભારતીય આઈટી કંપનીઓએ હજુ પણ ગ્લોબલ જે સ્કેલ પર જે ડેવલપમેન્ટ થયા એને એટ પાર પહોંચ્યા નથી. તમને લાગે છે કે અહીંયાથી હવે જે આ સેકન્ડ હાફ છે, જૂન તો પૂરો થઈ ગયો ઓલમોસ્ટ, જુલાઈથી સમજીએ ડિસેમ્બર સુધી ખાસ ધ્યાન રાખવું જોઈએ આઈટી સ્ટોક્સ પર, અસીમ સર? એક તો સૌપ્રથમ આઈટી સ્ટોક આપણે છેલ્લા લગભગ ના બોલતો 3 વર્ષથી અંડર પરફોર્મ કરી રહ્યા છે ઇન કમ્પેરિઝન ટુ માર્કેટ. હું વારંવાર કહું છું કે આ બધા કંપનીઓ પ્રોફિટેબિલિટી કે કેશ જનરેશનમાં ક્યાંય પાછા નથી. પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન છે ગ્રોથનો. જે ગ્રોથ અત્યારે આપણે જે અપેક્ષિત છે, ગ્રોથ નથી આવી રહ્યો. આટલું કહ્યા પછી એટલું કહીશ કે હવેનો સમય જે એઆઈ અત્યારે હાઈલી આપણે હાઈપ છે, સેમિકન્ડક્ટર્સની વાત હોય, તમે જો વાત જે એનવીડિયાની વાત છે કે જે બહુ જ સારું એણે પરફોર્મન્સ આપ્યું છે. જે ચીપ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એની અત્યારે બોલબાલા છે. આપણે ત્યાં જો હું ના બોલતો હોઉં તો એક મોસ્ચિપ નામની કંપની છે કે જેમાં એક વાઇલ્ડ ફ્લક્ચ્યુએશન આપણને છેલ્લા કેટલાક દિવસે જોવા મળી રહ્યા છે. પણ જે સર્વિસ પ્રોવાઈડર જે કંપનીઓ છે એનું કોઈ મોટું અત્યારે એમ કે મોટા અપવર્ડ મુવમેન્ટ આવે એવી શક્યતા મને ઓછી લાગે છે. એક વસ્તુ ચોક્કસ છે કે આપણે જૂનના ઓલમોસ્ટ લાસ્ટ ક્વાર્ટરમાં એન્ટર થયેલા છીએ, અને એક ફર્સ્ટ ક્વાર્ટરના જે રિઝલ્ટ આવશે એની પોઝિટિવ ઇમ્પેક્ટ ચોક્કસ દેખાશે. પણ જે આપણે આ બધી કંપનીઓ પાસે જે અપેક્ષા છે કે આઉટ પરફોર્મ કરે એવી શક્યતા હજી મને અનધર એક ક્વાર્ટર પણ નથી લાગી રહી. કારણ કે અત્યારનું જે વર્લ્ડ સિનેરીઓ છે એ ચેલેન્જિંગ છે. યસ, આપણે ચોક્કસ ઇન્ડિયન માર્કેટ્સ આર ડુઈંગ વેલ. અહીંયા આપણે જે ડેટાની વાત કરી રહ્યા છીએ એ પણ એન્કરેજિંગ છે. પણ જે ઓવરસીઝના માર્કેટ છે અથવા ઓવરસીઝમાં જે સર્વિસ પ્રોવાઈડરને જે ફેસ કરવું પડે છે, આઈ થિંક એમાં હજી મોટો એટલો સુધારો થયો નથી. મારો કહેવાનો મતલબ એ નથી કે પ્રોફિટેબિલિટી ઓછી થશે, પણ જે ગ્રોથની અપેક્ષા રાખીએ છીએ એ સ્ટીલ વીલ હેવ ટુ વેઇટ ફોર અનધર 1 ક્વાર્ટર.